મિત્રો, ગુજરાત સરકારે લગભગ 2-1 મહિના પહેલા ગુજરાત વહીવટી સુધારણા પંચ રચ્યું હતું, GARC, જેનું અંગ્રેજીમાં શોર્ટ ફોર્મ. અને નિવૃત્ત સનદી અધિકારી દાક્તર હસમુખ અઢિયા, કે જે મુખ્યમંત્રી કચેરીમાં ફરજ નિભાવે છે, તેમના વડપણ હેઠળ આ GARC વહીવટી સુધારણા પંચની રચના કરી હતી. અને અત્યાર સુધી તેને એના 2 અહેવાલો મુખ્યમંત્રીને સોંપ્યા છે GARC, અને એમાં બીજો અહેવાલ આજે સોંપ્યો છે. અને તેમાં 10 ચાવીરૂપ સૂચનો કરવામાં આવ્યા છે. અને તેમાં ઘણા બધા સૂચન માત્ર સરકારને લાગુ પડે છે. આમ જોવા જાવ તો સીધી રીતે જનતાને લાગુ નથી પડતા, પરંતુ કેટલાક સૂચન લોકોને લાગુ પડે તેવા છે. એમાં એક મહત્વનું સૂચન જે GARC રાજ્ય સરકારને કર્યું છે તે એ છે કે શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી કચેરીઓ ગુજરાત સરકારની, એના કામકાજનો સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરી નાખવામાં આવે. મુખ્યમંત્રી આ સૂચન સ્વીકારી પણ શકે છે, જેમનું તેમ તેમાં ફેરફાર પણ કરી શકે છે અને ફગાવી પણ શકે છે. ઓફકોર્સ એ અધિકાર મુખ્યમંત્રીનો છે, પરંતુ જે અહેવાલ સોંપવામાં આવ્યું છે એમાં 10 ચાવીરૂપ મુદ્દા અહેવાલના ગુજરાત સરકારે આજે મીડિયા સાથે વહેંચ્યા છે. એમાં આ એક મહત્વનો મુદ્દો છે, સવારે 9:30 થી 5:10 કરી નાખો શૈક્ષણિક સંસ્થા સિવાયની ગુજરાત સરકારની તમામ સંસ્થાઓનો સમય, વર્કિંગ અવર્સ, કામકાજનો સમય. બીજી એક બાબત જે મહત્વની છે કે સરકારી વેબસાઇટ અને એપ્લિકેશન્સ આ યુઝર ફ્રેન્ડલી નથી હોતી. આપણે જોઈએ જ સરકાર એની રીતે બનાવી દે, પણ લોકોને વપરાશ કરવામાં સરળતા રહે, સુગમતા રહે, એ પ્રકારે વેબસાઇટ નથી હોતી. તો ઓગસ્ટ 2025 સુધીમાં તમામ સરકારી વેબસાઇટનું મૂલ્યાંકન કરવાની ભલામણ કરવામાં આવી છે. અને ભારત સરકારની વેબસાઇટ અને એપ માટેની એક GIGW 3.0 માર્ગદર્શિકા છે, ગાઈડલાઇન છે, તેનું પાલન કરવામાં આવે તેમ પણ GARC એ જણાવ્યું છે. થર્ડલી, નાગરિક ચાર્ટરને લઈને એક સૂચન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ સિટીઝન ચાર્ટર એટલે સમય મર્યાદા, કે લોકોની કોઈ ફરિયાદ આવી કે અરજી આવી તો આ સમય મર્યાદામાં આ ફરિયાદ નિવારણ થઈ જવું જોઈએ, આ ફાઇલ ક્લિયર થઈ જવી જોઈએ. તો આ વિશેની એકાઉન્ટેબિલિટી પણ કોની ના થાય તો, અને આ સિટીઝન ચાર્ટર વિશેની સંપૂર્ણ માહિતી લોકોને મળે, સરકારી તંત્રને પણ મળે, તે રીતે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવવાની પણ ભલામણ આમાં કરવામાં આવી છે. બીજું કે સરકારી સેવા ઘણી બધી આપણે વેબસાઇટ પરથી લઈએ છીએ. આપણે એડમિશન, રોજગારી માટેની અરજી, ઘણું બધું ઓનલાઈન થતું હોય છે. તો સરકારી સેવા વિતરણ એટલે કે સર્વિસ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એવા જે પોર્ટલ્સ છે ગવર્મેન્ટના, એમને સિટીઝન ફ્રેન્ડલી બનાવવા અને એ માટે સિંગલ સાઇન ઓન બનાવવાની ભલામણ કરવામાં આવી છે. સિંગલ લોગિન અલગ અલગ સરકારી, ગુજરાત સરકારની વેબસાઇટ્સ માટે કે જે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય એના માટે સિંગલ લોગિન અને એફિશિયન્ટ ઇન્ટર ઓપરેટેબિલિટી એટલે વિવિધ વેબસાઇટો એકીકૃત રીતે લોગિન થાય અને તેની સેવા મળે. રેધર કે તમારી ઓળખ અંગેની માહિતી પણ અલગથી દાખલ ન કરવી પડે તમામ ગુજરાત સરકારની વેબસાઇટ પર. એક વખત દાખલ કરી સેમ પ્રકારની જે ડેમોગ્રાફિક અને આઈડેન્ટિટીની જે માહિતી છે, તો ફરીથી બીજી વેબસાઇટ પર, સરકારી વેબસાઇટ પર જઈને પાછી અલગથી એ અપલોડ ન કરવી પડે, એ રીતની એક ભલામણ કરવામાં આવી છે. ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવાની પણ એનું પણ સૂચન કરવામાં આવ્યું છે કે QR એનેબલ્ડ પદ્ધતિ હોય દસ્તાવેજોની અધિકૃતતા વેરીફાઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, લાયસન્સ, મંજૂરીઓ અને સત્તાવાર પ્રમાણપત્રો આ તમામ માટે. તો QR એનેબલ્ડ, ટેક એનેબલ્ડ QR બેઝ પદ્ધતિ વિકસાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. એક ભલામણ એ પણ કરવામાં આવી છે કે સરકાર નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ વિકસાવે કે જે અનુસાર બધા કર્મચારી ટ્રાન્સફર થઈ રહ્યા હોય કે રિટાયર થઈ રહ્યા હોય, નિવૃત્ત થઈ રહ્યા હોય, તો એ જે હવે પછી એમની જગ્યાએ જે કર્મચારી આવે એને નોલેજ ટ્રાન્સફર દસ્તાવેજ આપે, સોંપે, કે જેથી જે ઇન્સ્ટિટ્યુશનલ જ્ઞાન છે, સંસ્થાનું જે જ્ઞાન છે એ વધારે મજબૂત, સુદૃઢ કરી શકાય. અને નો યોર ડિપાર્ટમેન્ટની થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી પણ વિકસાવવાનો ની ભલામણ કરવામાં આવી છે. બાકી સરકારી કચેરીમાં બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ, સરકારી વાહનો માટે વાહન નિકાલનો પ્રોટોકોલ, સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ, આ બધી ભલામણો પણ કરવામાં આવી છે. કી ભલામણ મને લાગે છે આમાં, જ્યાં સુધી લોકોને સવાલ છે, સરકારી કચેરીના સમયનો છે. સરકારી વેબસાઇટ્સ વધારે યુઝર ફ્રેન્ડલી બને, દરેક ઠેકાણે અલગ અલગ લોગિન ન કરવું પડે, સિંગલ લોગિન, અને ઓળખની માહિતી હોય કે તમારી જાતિ કે એની જે બીજી ડેમોગ્રાફિક માહિતી હોય એના અલગ અલગ તમારે દાખલ ન કરવું પડે દરેક ગુજરાત સરકારની વેબસાઇટ પર તમારું સર્ટિફિકેશન, એનું વેરિફિકેશન. તો આ મુખ્યત્વે
જીએઆરસીએ તેના બીજા રિપોર્ટમાં સમાવ્યા છે આ મુદ્દા અને ભલામણ કરી છે રાજ્ય સરકારને. આ ભલામણ પર રાજ્ય સરકાર હવે આગળ શું કરે છે જોવાનું રહે છે. અને આ જે બીજો રિપોર્ટ છે જીએઆરસીની વેબસાઇટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવ્યો છે, વિસ્તૃત રિપોર્ટ.